વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અત્યારે આજે 13 તારીખ થઈ ગઈ છે અને 13 નવેમ્બરના જે લોકોનો ત્યાર સુધીનો ઇંતજાર હતો એ હવે ખતમ થઈ ગયો છે, કારણ કે ઉત્સાહભેર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને વાવનું ધારાસભ્ય કોણ બનશે તેને લઈને મતદારો ઉત્સાહભેર સવારે 7 વાગ્યાથી જ મત મથકો ઉપર પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન શરૂ રહેવાનું છે અને જે પ્રમાણે અત્યારે વાવમાં ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. સૌથી વધારે મહત્વની આ બેઠક ગણવામાં આવી હતી. સમગ્ર ગુજરાતની લોકોની નજર ત્યાં જ હતી. શરૂમાં એવું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામવાનો છે, કારણ કે ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી, કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહને આપવામાં આવી અને જે બાદ ભાજપથી થોડાક નારાજ થઈ ગયેલા માવજી પટેલ ગેમ ચેન્જર તરીકે કદાચ મેદાનમાં આવી ગયા અને તેમણે આખી બાજી જ જાણે કે પલટી હોય તેવો સ્થિતિનું નિર્માણ થઈ ગયું. માવજી પટેલની એન્ટ્રી થઈ ગઈ અને વાવ વિધાનસભાની અંદર ત્રિપાંખીયા જંગનો એલાન થઈ ગયો હતો. માવજી પટેલ સર્વ સમાજના ઉમેદવાર તરીકે સામે આવ્યા. ભાજપમાંથી ગેનીબેન ઠાકોરના દબદબાને લઈને ગુલાબસિંહ રાજપૂત સામે આવી ગયા હતા, તો ભાજપમાંથી માઇક્રો પ્લાનિંગ કરીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. જે બાદ હવે સભાઓ ગજવવામાં આવી. ભાજપ દ્વારા આખા મંત્રીમંડળથી લઈ અને મુખ્યમંત્રી ગૃહમંત્રી લઈ પ્રચાર કરવામાં આવ્યો. તો બીજી તરફ સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરે પણ પ્રચાર કર્યો, હાથમાં ગુલાબ લઈ અને જનસંપર્કમાં તેઓ નીકળ્યા હતા. એ ઉપરાંત માવજી પટેલ સર્વ સમાજના છે, તેમને લઈને 5000 થી વધુ લોકોની સંખ્યામાં તેમણે સભા ગજવી હતી. હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સવારે 7 વાગ્યાથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી છે અને હવે લોકો મતદાન કરી રહ્યા છે. જે છેવાડાના ગામડા છે ત્યાંના લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે સારો ઉમેદવાર આવે કે જે અમારા કામ પૂરા કરે. અત્યાર સુધીના જે કામ બાકી રહી ગયા છે એ આવનારા 3 વર્ષ માટે જે ઉમેદવાર એ લોકો ચૂંટવાના છે એ ઉમેદવાર એવી આશા છે કે હવે બધા કામ પૂરા કરશે. વીજળી પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડે તેવી શક્યતા સેવાઈ રહી છે. એ ઉપરાંત વાવની વાત કરી લઈએ, લાઈવ અપડેટ અત્યારે ગ્રાઉન્ડ ઉપરથી જે મળી રહ્યા છે તેમાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે અને મતદાન કરવા માટે સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી અને આ લાંબી લાઈનમાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહભેર લાઈનમાં ઉભા હતા અને સવારેથી જ તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકોની લાઈન જોવા મળી રહી હતી. પોતાના ઉમેદવારને ચૂંટવા માટે લોકો આવી ગયા છે અને હવે ફાઇનલી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે વાવને લઈ અને લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જેની અંદર હવે આગામી સમયમાં ખબર પડશે કે વાવનો તાજ કોના શિરે જાય છે. લાઈવ અપડેટની વાત કરી લઈએ તો અત્યાર સુધીમાં 3 લાખ કરતા પણ વધારે લોકો મતદાન કરવાના છે એવી વાત છે. બૂથ ઉપર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે કે બૂથ ઉપર તમે જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર કે પોલીસનો કાફલો દેખાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પણ આવી ગયા છે અને ધીમે ધીમે કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ પણ તેઓ કરવાના છે. ત્યારે આગામી સમયની અંદર હવે શું થાય છે તે જોવાનું રહેશે. એ ઉપરાંત વાત કરીએ તો વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાઈ ગયું હતું. હજી મતદાનની શરૂઆત જ થઈ હતી, 140 જેટલા મત પડ્યા હતા, ત્યાં જ ઈવીએમ ખોટવાઈ ગયું હોવાની સમાચાર સામે આવ્યા છે. ઈવીએમ ફરીથી હવે શરૂ થઈ ગયું છે તેવા પણ સમાચાર અત્યારે હાલ જ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેમાં અત્યારે લોકો ઉત્સાહભેર મતદાન કરી શકે. પરંતુ આ પ્રકારની કોઈ પણ ટેકનિકલ ઘટના હવે આગામીમાં ના બને તે માટે પણ તંત્ર કામે લાગી ગયું છે. એ ઉપરાંત અત્યાર સુધીમાં વાવની વાત કરીએ તો 14.25% પણ વધુ મતદાન થઈ ગયું છે. અત્યાર સુધીમાં 14% થઈ ગયું છે, એટલે કે આગામી હજી સાંજના 5 થી 6 વાગ્યા સુધીનો સમય છે જેની અંદર લોકો પોતાના ઉમેદવારને, પસંદીદા ઉમેદવારને મત આપવા માટે જવાના છે અને ત્યાં જ નક્કી થશે કે હવે વાવનો ખરી રીતના ઉમેદવાર કોણ બનશે. અત્યાર સુધી તો સભાઓમાં તમામ લોકોએ હાજરી આપી, મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા અને સમર્થન પણ એટલું જ મળ્યું, પરંતુ જે મતદાન થાય છે ઈવીએમમાં જેટલા મત પડે છે
અને પરિણામ જે 23 તારીખે આવવાનું છે ત્યારે જ નક્કી થશે કે શું વાવમાં ખરેખર તેનો સાચો નાયક કોણ બને છે. આપને શું લાગે છે? અભિપ્રાયો અમને જણાવી શકો છો અને વાવને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી મળતી રહેશે. અમારી સાથે જોડાયેલા રહેજો. મને આપશો રજા. નમસ્કાર.